હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ધર્માશા વ્લોગમાં। લગ્નની દરેક વિધિ ખૂબ જ મહત્ત્વની હોય છે અને એમાંની એક ખૂબ જ અતિ મહત્ત્વની વિધિ એટલે પીઠી। તો આજે પીઠીની રસમ છે। અહીં પીઠીની તૈયારીઓ ચાલી રહી છે। પીઠી છે એ ભારતીય સંસ્કૃતિમાં લગ્નમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે। તો સૌથી પહેલાં તો પીઠીને દળવાની એક રસમ કરવામાં આવે છે, જેમાં મગ, ચંદન, હળદરના ગાંઠિયા, દૂધ, ગુલાબજળ આવું બધું મિક્સ કરવામાં આવે છે। તો અહીં પહેલાં એક કુંવારી કન્યા અને 4 સુહાગણ સ્ત્રીઓ અને વરરાજા મળીને પીઠી છે એ આ ઘંટલામાં દળી રહ્યા છે, જે ભારતીય પરંપરા પ્રમાણેની પીઠીની એક ખૂબ જ પ્રચલિત વિધિ છે। પીઠી આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ખૂબ જ ગુણકારી છે અને તેમાં રહેલો મગનો લોટ જે સ્ક્રબનું કામ કરે છે અને હળદર તથા ચંદન વરકન્યાના રૂપને નિખારે છે। તો આ માટે પણ લગ્નમાં પીઠી દળવામાં આવે છે અને શરીરે વર અને કન્યાને પીઠી ચોળવામાં આવે છે, જેથી તેમનો લગ્ન સમય દરમિયાન રંગ નિખરે। અને સાથે સાથે વરને હરિયો સીંચવાની રસમ પણ હોય છે, જેમાં 5 સ્ત્રીઓ દ્વારા વરને માથામાં તેલ ચડાવવામાં આવે છે અને ફૈબા છે તેમના માટે ચાંદીની કે સોનાની વીંટી લઈને આવે છે।